यदरोम विवरे वीणाम् अंडानां कोटयः पृथक् तदक्षरं गुणातीतं नमाम्यहम्। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगत जी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो नमः। છેલ્લા થોડા દિવસથી આપણે આ અક્ષર પુરુષોત્તમ દર્શન પ્રવચન માળા તેનો પ્રારંભ કરેલો છે। આ દર્શન માળા એટલા માટે આપણે પ્રારંભી છે કે જે સંપ્રદાયના આપણે અનુયાયીઓ છીએ, જે સંપ્રદાયનું આપણે જ્ઞાન પ્રાપ્ત ન કરીએ તો એના દ્વારા આપણે જિંદગીની અંદર પ્રગતિ ન કરી શકીએ। અને પ્રત્યેક માનવ જ્યાં છે ત્યાંથી કંઈક આગળ વધવા માટે પ્રયત્ન કરી રહેલો છે, પરંતુ આપણે બધા એટલા બધા સંસારની અંદર આસક્ત થયેલા છીએ, સંસારની અંદર એટલા બધા ઇન્વોલ્વ થયેલા છીએ કે જેના દ્વારા આધ્યાત્મિક માર્ગની અંદર કંઈક સમજવું છે, કંઈક આગળ વધવું છે, કંઈક પ્રાપ્ત કરવું છે, કંઈક મેળવવું છે, એવી અંતરની અંદર પ્રાયઃ ઈચ્છા રહેતી નથી। પરંતુ લૌકિક માર્ગની અંદર માણસો સવારથી સાંજ સુધી મળ્યા છે, સવારથી સાંજ સુધી જુદા જુદા કાર્યો કરી રહેલા છે। એટલે થોડાક આપણે પાછા વળીએ, થોડાક આપણે જાગીએ, એના માટે આ પ્રવચન માળાનો આપણે શુભારંભ કરેલો છે, જેથી કરીને મૂળ સમજાશે તો બધું જ સમજાશે। ગઈકાલે આપણે વાત કરતા હતા કે જીવનની અંદર પોતાનું સ્વરૂપ ઓળખવું, માયાનું સ્વરૂપ ઓળખવું, અક્ષર બ્રહ્મનું સ્વરૂપ ઓળખવું અને પરબ્રહ્મનું સ્વરૂપ ઓળખવું। આ ચારના સ્વરૂપને આપણે ઓળખીએ તો એના દ્વારા આપણે આપણા જીવનની અંદર બ્રહ્મ સ્થિતિને પ્રાપ્ત કરી શકીએ। તો અહીં આગળ ગઈકાલથી આપણે પ્રારંભ કર્યો હતો કે જીવનની અંદર ઘણું બધું આપણે ઓળખતા હોઈએ છીએ, પરંતુ પોતાની જાતને જ આપણે ભૂલી જતા હોઈએ છીએ। એટલે દરેક મહાપુરુષોએ એક વાક્ય તો ખાસ કહ્યું છે, નો thyself, તું તારી જાતને ઓળખ। એટલે ગઈકાલે આપણે જોતા હતા કે આ જીવાત્મા ત્રણ શરીરથી પર રહેલો છે, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ। એની વાતો આપણે સુપેરે સાંભળી ચૂક્યા। આપણે સ્થૂળ શરીર પણ નથી, સૂક્ષ્મ શરીર પણ નથી અને કારણ શરીર પણ રહેલા નથી।
જેની ડિટેલમાં આપણે ગઈકાલે બધી વાતો સાંભળી ચૂક્યા છીએ. હવે આપણે થોડા આગળ વધીએ. આજે આપણે સાંભળીશું, આપણે 10 ઇન્દ્રિયો પણ રહેલા નથી. હવે 10 ઇન્દ્રિયોને પહેલા આપણે સમજીએ, એનો રોલ સમજીએ, અને ત્યાર પછી એનાથી કઈ રીતે આપણે છૂટા પડવું, એનાથી કઈ રીતે અલગ થવું, એને આપણે સમજવાનો પ્રયાસ થોડો આજે કરીશું. તો ભગવાને આપણને 10 ઇન્દ્રિયો આપી છે. 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. જ્ઞાનેન્દ્રિય અર્થાત જગતમાંથી જીવ જ્ઞાન સંપાદન કરે છે, એટલે એને જ્ઞાનેન્દ્રિયો કહેવામાં આવે છે. અને કર્મેન્દ્રિયો એટલે જીવ જગતની અંદર જુદા જુદા કર્મો 5 ઇન્દ્રિયો દ્વારા કરે છે, એટલે એને કર્મેન્દ્રિય નામ આપવામાં આવેલું છે. જ્ઞાનેન્દ્રિય 5 શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ. અને કર્મેન્દ્રિય 5 વાક, પાણી, પાદ, પાયુ અને ઉપસ્થ. આ 10 ઇન્દ્રિયો આપણે પ્રાપ્ત કરેલી છે. હવે 10 ઇન્દ્રિયો આપણને ભગવાને જે આપેલી છે એના દ્વારા આપણે આ જગતની અંદર જ્ઞાન સંપાદન કરીએ છીએ અને કર્મ કરીએ છીએ. પરંતુ એટલા બધા ઇન્દ્રિયોની અંદર આપણે સંલગ્ન થઈ ગયા છીએ કે એને આપણે આપણું સ્વરૂપ માની બેઠેલા છીએ. જેમ કે વાક, પાણી, પાદ, પાયુ અને ઉપસ્થ કર્મેન્દ્રિય, શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ જ્ઞાનેન્દ્રિય. સૌથી પહેલા શ્રોત્ર ઇન્દ્રિય એટલે કે જ્ઞાનેન્દ્રિય. ઘણી વખત આપણે બોલતા હોય છે હું બહેરો છું. આ ધીરુભાઈ છે ને, એને 3 વખત કહીએ તો એને સમજાતું જ નથી, એને સંભળાતું જ નથી. આપણે એને કંઈક પણ કહીએ તો તરત આમ જ કરે કે 2 ઓપરેશન કરાવી નાખ્યા છે, પણ કઈ સંભળાતું હરખું નથી. હું બહેરો છું, તો આપણે એવો વિચાર કરવાનો, હું બહેરો નથી, મારે કાન જ નથી, તો હું બહેરો કઈ રીતે હોઈ શકું? કારણ કે આત્માને કોઈ કાન રહેલા નથી. પણ માણસ કેટલો આખી જિંદગી હું બહેરો છું, હું સાંભળતો નથી. હું ક્યાં સાંભળું છું ને બહેરો છું? હું તો આત્મા રહેલો છું. આ તો એક ડિવાઇસ ભગવાને આપણને કાન આપેલું છે. તો ઇન્દ્રિય, મને ઠંડુ લાગે છે. આત્માને કઈ ઠંડુ લાગતું હોય? મને ગરમ લાગે છે. આત્માને કોઈ વસ્તુ ગરમ નથી લાગતી, કોઈ વસ્તુ ઠંડી નથી લાગતી. લાગે છે કોને? આ શરીરને, અથવા તો આપણે કહીએ કે ઇન્દ્રિયને. પરંતુ આપણે કોઈ ઠંડાઈ નથી, આપણે કોઈ ગરમી રહેલા નથી. આ ધીરે ધીરે પ્રેક્ટિસ કરવી. ચક્ષુ ઇન્દ્રિય, જેના દ્વારા ઘણી વખત આપણે બોલતા હોઈએ છીએ કે હું અંધ છું. તમે ક્યાં અંધ છો? તમે અંધ છો જ નહીં, તમે તો આત્મા રહેલા છો. ઘણી વખત તમે જુઓ, અંધ માણસ મોટું આધ્યાત્મિક માર્ગની અંદર કાર્ય કરીને ગયેલા છે. જેમ કે સુરદાસ હતા. હવે સુરદાસને બેમાંથી એકેય આંખો નહોતી, એને પોતાની આંખો બે ફોડી નાખી હતી આંખોને દંડ આપવા માટે. પરંતુ સુરદાસની અંદરની આંખો બે જાગૃત થઈ ગઈ હતી અને સુરદાસે ભગવાનને પ્રાપ્ત કરી લીધા. એને ભગવાન દેખાતા હતા. આશ્ચર્યની વાત તો એ રહેલી છે કે સુરદાસ વૃંદાવનની અંદર બાંકે બિહારીની મૂર્તિની સમક્ષ ઉભા રહેતા હતા અને મૂર્તિ એમને જેવા વાઘા ધારણ કરાવેલા હોય એ વાઘાના વર્ણનનું સુરદાસ કીર્તન બનાવતા હતા. લગભગ અત્યારે જે આપણને માહિતી પ્રાપ્ત થાય છે
એ પ્રમાણે સુરદાસે 1.25 લાખ કીર્તનો બનાવેલા છે. બધા મળતા નથી, પણ આપણે એને અતિશયોક્તિ ગણીએ, પણ એટલું તો આપણે કહી શકીએ કે ઘણા કીર્તનો એને બનાવ્યા છે. તો સુરદાસ ભગવાનને પણ ચેલેન્જ આપતા હતા. આંખ નહોતી, પણ અંદરની આંખ એને ખુલી ગઈ હતી. એક વખત સુરદાસ રસ્તામાં જતા હતા. બન્યું કે રસ્તાની બાજુમાં કૂવો હતો. હવે એને તો કશું દેખાતું ન હતું, એટલે ધીરે ધીરે રસ્તાથી નીચે ઉતરી ગયા પોતે. અને જેવા નીચે ઉતર્યા, એક જ પગ જો આગળ મૂકત તો સીધા કૂવામાં પડવાના હતા. અને એ વખતે ભગવાન ત્યાં આગળ આવી અને સુરદાસનું કાંડું પકડી અને રસ્તામાં પાછા એને મૂકી દીધા. ભગવાન અદૃશ્ય થઈ રહેલા છે. એ વખતે સુરદાસ ભગવાનને કહે છે કે તમે મારો હાથ છોડાવી અને અત્યારે જતા રહ્યા છો, પણ જો તમે સબળ હો તો મારા હૃદયમાંથી જય બતાવો. એનો મતલબ એવો થયો કે સુરદાસે ભગવાનને હૃદયની અંદર ધારણ કરેલા હતા. એટલે આંખ આપણી બહાર જોવે છે. આપણે ઘણી વખત એવું માનીએ છીએ કે હું અંધ છું, હું કાણો રહેલો છું. આપણે કોઈ અંધ નથી, આપણે સંપૂર્ણ દેખતા છીએ. ધીરે ધીરે આ પ્રકારની પ્રેક્ટિસ કરવાની. ત્યાર પછી આવે રસના ઇન્દ્રિય. હું સ્વાદિયો છું, દરેક માનતા હોય છે. આપણે કોઈ સ્વાદિયા નથી, માની બેઠા છીએ કે હું સ્વાદિયો છું, મારે કોઈ પણ પ્રકારનો સ્વાદ નથી. જમો ત્યારે ભલે સારું કે નરસું તમારા ભાણાની અંદર આવે કે થાળીની અંદર આવે, પ્રેમથી જમી જવાનું. એ વખતે એવો વિચાર કરવો કે આ પદાર્થ મારા પેટની અંદર જશે તો મારા શરીરનું પોષણ થશે, મારું પોષણ થવાનું નથી. હું તો એનાથી અલગ રહેલો જો. હવે આ પ્રેક્ટિસ કરવી કેટલી અઘરી છે. આ ભાણા ઉપર બેઠા હોય ને ત્યારે જ ખબર પડે, અત્યારે કઈ ખબર ન પડે. અત્યારે તો આપણને આમ સાંભળવું સારું લાગે, પણ ભાણા ઉપર બેસીએ ત્યારે ખ્યાલ આવે. જો ગુણાતીતાનંદ સ્વામીનો એક પ્રસંગ છે અને શ્રીજી મહારાજ પાછા કહે છે કે બ્રહ્માનંદ સ્વામીને મહારાજે કહ્યું કે આ ગુણાતીતાનંદ સ્વામી કેવા છે કે મારા સારું ધૂમનારા છે, જમી જાય છે સારું. અને ગુણાતીતાનંદ સ્વામી એક વખત જમી લીધા પછી એક શેર મઠ જમી ગયેલા. હવે જમી લીધા પછી તમે આટલું જમો એટલે આમ જરા હેલ્ધી કહેવાય. બ્રહ્માનંદ સ્વામી આ પ્રકારની વાત કહી ત્યારે મહારાજે શું કહ્યું, એ તો કોઠીમાં જેમ દાણા ભરે એવી રીતે ખાય છે. હવે કોઠીની અંદર આપણે દાણા ભરીએ, કોઠીને કોઈ ફીલિંગ હોય કે આ દાણા હારા છે ખરાબ છે શું છે, કાઈ નહીં, કશું એની અંદર ભરાઈ જાય. એવી જ રીતે એક્ઝેક્ટ આપણે જમવા બેસીએ ત્યારે જે કંઈ આવે એને પ્રેમથી જમી જવું. કદાચ એટલું બધું ન થઈ શકે તો આપણે એટલું તો કરી શકીએ ને કે કંઈ બોલીએ નહીં, અથવા તો થાળી પછાડીએ નહીં, અથવા તો મનની અંદર એની ઇફેક્ટ કે અસર વધારે ન લાવીએ. આટલું તો ચોક્કસ આપણે થઈ શકે. જો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, એ પ્રમુખ સ્વામી મહારાજ 1988 માં વિશ્વની યાત્રાએ નીકળ્યા હતા. બ્રહ્મતીર્થ સ્વામી એમના રસોયા તરીકે સેવા બજાવતા હતા. અને બ્રહ્મતીર્થ સ્વામીને પૂછવામાં આવ્યું કે સ્વામીને શું ભાવે છે. ત્યારે બ્રહ્મતીર્થ સ્વામી એવું બોલ્યા કે મને ખ્યાલ નથી કે પ્રમુખ સ્વામી મહારાજને શું ભાવે છે. 9 મહિના તમે જેને જમાડો તો ખબર ન પડે. આપણને તો કોઈ 9 કલાક જમાડે તોય ખબર પડી જાય કે આપણને શું ભાવે છે. તો સ્વામી જમતા તો હશે બરાબર, પણ એમને એક ખ્યાલ નથી કે આનો શું સ્વાદ રહેલો છે. આપણે પણ કોઈ વખત આવું કરીએ છીએ.
હવે એને સતત કરવાનું છે. કોઈ વખત તો ચોક્કસ આપણે કહીએ છીએ, જેમ કે આપણે જમતા હોઈએ દાળ, અને કોઈ આપણને વચ્ચેથી પૂછે કે દાળ કેવી છે, તો કે ઊભો રહે, તું ઊભો રહે, હું તને કહું છું, એમ કરી પાછા દાળ ચાખીને કહીએ કે આ પ્રકારની દાળ છે. તો એ વખતે કેમ આપણને ફીલિંગ નહોતી? તો એ વખતે આપણે આપણા મનની સાથે એ જમતા ન હતા. તો આપણે જ્યારે પણ ઉદ્યત થઈએ એ વખતે આપણે એવો વિચાર કરવો કે હું આ પદાર્થ અને સ્વાદથી અલગ રહેલો છું, મારું સ્વરૂપ જુદું છે. આ તો મારા પેટનું પોષણ થાય, મારા શરીરનું પોષણ થાય એટલા માટે હું જમી રહેલો છું. આ દરરોજ પ્રેક્ટિસ કરવાની, ધીરે ધીરે. શ્રોત્રત્વક ચક્ષુ રસના અને ઘ્રાણ. ઘણી વખત આપણે સૂંઘીએ તો દુર્ગંધ આવે તો આપણે આમ મોઢું પકડતા હોઈએ છીએ, અને સુગંધ આવે તો એમાં મશગુલ થઈ જઈએ છીએ. બે આપણું છે, બરાબર? સુગંધમાં મશગુલ અને દુર્ગંધની અંદર મોઢું બગાડીએ. આજે ફીલિંગ રહેલી છે એનાથી આપણે પર થવાનું છે. સુગંધ કે દુર્ગંધ આત્માને કોઈ પહોંચતું જ નથી, કશું ત્યાં પહોંચતું જ નથી. એટલે આપણે એ બંનેથી થોડા ઉપર ઉઠીએ. દરેક મહાપુરુષના જીવનની અંદર આવું તમને જોવા મળશે. કદાચ લૌકિક ભાવ બતાવશે પણ એને અંદર એ પ્રકારની કોઈ ફીલિંગ્સ નહીં હોય. એટલે આ ઇન્દ્રિયોને બરાબર રીતે જાણીએ, જ્ઞાન ઇન્દ્રિય. હવે કર્મેન્દ્રિયની થોડીક વાત કરીએ. વાક, પાણી, પાદ, પાયુ અને ઉપસ્થ. વાક એટલે બોલવું. હું બોલું છું, તમે બધા સાંભળી રહેલા છો. અત્યારે ઘણી વખત આપણે એવું માનતા હોઈએ છીએ કે હું બોલકો છું, હું કોઈ બોલકો રહેલો નથી, હું ભળભળિયો છું. આવું પણ કોઈક વખત કોઈક બોલતા હોય છે. ઘણી વખત આમ જે તે બોલી નાખતા હોય છે. હું એનાથી પર છું. આત્મા કોઈ પ્રકારે કંઈ બોલતો નથી, અને અંદર શાંતિથી બેઠો આ બધું જોયા રાખે છે. હું તાલીઓ વગાડું છું, હું કઈ તાલીઓ વગાડતો નથી, મારા હાથ તાલીઓ વગાડે છે, હું તો એનાથી પર છું. હું પાદ એટલે કે ચાલુ છું. એક સરસ પ્રસંગ આની અંદર આપણને મળે છે. આની પરથી બધી કર્મેન્દ્રિયો આપણને પકડાય છે. એક વખત ભગવાન બુદ્ધ રસ્તાની અંદર ચાલતા હતા. હવે ચાલતા હોય એટલે આપણને ખબર પડે કે માણસ ચાલે છે. અને અંગુલિમાન કરીને એક ડાકુ ભગવાન બુદ્ધને કહે છે કે ઉભો રે, કેમ ચાલે છે? અને લૂંટવા માટે જ આવેલો હતો અંગુલિમાન. ભગવાન બુદ્ધ ચાલતા એને જવાબ આપે છે કે હું તો ઊભો છું, તારે ઊભું રહેવાની જરૂરિયાત છે. ભાષા બદલાઈ ગઈ. જો આખી ભાષા બદલાઈ ગઈ. હું ઊભો છું, તારે ઊભું રહેવાની જરૂરિયાત છે. હવે કોઈ ચાલતો માણસ એવું બોલે કે હું ઊભો છું, એ કઈ રીતે શક્ય બને? એનો મતલબ એવો થયો કે ભગવાન બુદ્ધ એવું માનતા હતા, હું તો સ્થિર જ છું, હું કોઈ ચાલતોય નથી, હું કઈ લેતોય નથી, હું કશું જ કરતો નથી. એવી જ રીતે આપણે પણ આપણા શરીરની અંદર રહેલો આત્મા એને જાણવો જોઈએ. હું લેટ્રિન જાઉં છું, હું જાજરૂ જાઉં છું, આવું આપણે સ્વીકારવાનું જ નહીં. હું પેશાબ કરું છું એવું પણ આપણે માનવાનું નહીં. આપણે સ્થિર જ રહેલા છીએ. આ ક્રિયાઓ ચાલી રહેલી છે. જો બીજા શબ્દોમાં આપણે કહીએ સાક્ષી ભાવ. મહારાજે ઘણા વચનામૃતો લખ્યા છે. હું એકેય વચનામૃત તમને રેફરન્સ આપતો નથી. મહારાજે સારંગપુરનું 4થું લખ્યું છે. સાક્ષી ભાવ એટલે શું? આ સાધનાનો પાયો રહેલો છે. સાક્ષી ભાવ એટલે આખો દિવસ તમામ ક્રિયાઓ ઇન્દ્રિયો દ્વારા કરવાની,
તેમ છતાંય એવું માનવો કે હું કશું જ કરતો નથી, જોયા રાખવું બધું જ, અને એની માટે થયા જ કરવાનું છે. એનો મતલબ એવો નથી કે આપણે નિષ્ક્રિય થઈ જવું. નિષ્ક્રિય થઈ જવાની વાત કોઈ આની અંદર રહેલી નથી. ફક્ત અવેરનેસ, જાગૃતિ. હું કોઈ તત્વચિંતકોનું નામ નથી આપતો, પણ એવા તત્વચિંતકો થયા છે જે લોકોની આખી ફિલોસોફી આની ઉપર રહેલી છે. આખી ફિલોસોફી જેને શ્રીજી મહારાજ ખાલી એક વચનામૃતની અંદર બતાવે છે, સાક્ષી ભાવ. બસ, હું ઇન્દ્રિયોથી જુદો રહેલો છું. હું સ્પર્શ નથી કરતો, હું સ્વાદ નથી લેતો, હું જોતો નથી, હું સૂંઘતો નથી, હું બોલતો નથી, હું તાળીઓ પાડતો નથી, હું ચાલતો નથી, હું જાજરૂ જતો નથી, હું પેશાબ કરતો નથી. આ તમામ ઇન્દ્રિયો દ્વારા જે ક્રિયા થઈ રહેલી છે એને આપણે ખાલી જોવાની. સાક્ષી ભાવ. એક દિવસ તો સાક્ષી ભાવ કેળવજો, સવારથી સાંજ સુધી, બસ વધારે નહીં. તો તમને એવો એક અનુભવ થશે કે અંદરથી કંઈક શાંતિનો અહેસાસ આવી રહેલો છે. મજા આવશે, એકદમ આનંદ આનંદ અંદરથી થઈ જશે, જેની સાથે તમે એકદમ સંલગ્ન થઈ જશો તો એ આનંદ જતો રહેશે. જુદા પડશો તો આનંદનો પ્રારંભ થશે. પ્રથમનું 20મું વચનામૃત. સરસ શ્રીજી મહારાજ ને શુકાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે કે મહારાજ, જો પોતાનું સ્વરૂપ જાણવું એ પોતાના હાથમાં હોય તો જીવ સિદ્ધ અજ્ઞાની રહે. તમારા હાથમાં જ હોય તો તમે અજ્ઞાની કઈ રીતે રહી શકો? આપણા હાથમાં જ છે તો આપણે શા માટે અજ્ઞાની રહીએ? મહારાજ શું કહે છે કે દાડે એને પ્રયત્ન કર્યો અને ન જોયું. એનો મતલબ શું થયો? આપણે પ્રયત્ન કરતા નથી, આપણે પ્રયત્ન કર્યો નથી અને અત્યારે પ્રયત્ન કરી રહેલા નથી. તો હવે ક્યારે પ્રયત્ન કરવાનો પ્રારંભ કરવાનો છે? આ પ્રવચનમાળા પૂરી થઈ જાય પછી, અથવા તો 60-70 વર્ષ થઈ જાય પછી, અથવા તો જિંદગીનો અંત ભાગ આવે ત્યારે ક્યારે કરવાનું છે? આપણે જ્યારે જાગ્યા ત્યાંથી સવાર. જે દિવસે આપણને જ્ઞાન થયું ત્યાંથી પ્રારંભ કરી દેવાનું. ફરજ તમામ પ્રકારની જગતની અંદર બજાવવાની, એક કે એક ફરજ અદા કરવાની, પરંતુ કલાકારના ભાવથી. હું એક પ્રસંગ તમને કહું. રામાયણની સિરિયલ તમે જોઈ છે ને બધા? જેને ન જોઈ ઊંચી આંગળી કરો. વાહ, બે ત્રણ બેઠા પણ છે આપણી સભાની અંદર જેને રામાયણની સિરિયલ જોઈ નથી. બરાબર, હવે એની ચોઈસ છે. આપણે તો એમને આમાં કંઈ કહી ન શકીએ, જોવી કે ન જોવી તમારી ચોઈસ રહેલી છે. પણ રામાયણની સિરિયલની અંદર જે રામ બન્યા છે આપણને ખબર નથી. કોણ બન્યા છે રામ? બધાને ખ્યાલ છે રામ કોણ બન્યા છે. હવે રામ બન્યા હોય તો એમની સાથે કોઈ સીતા હશે ને? સીતા હોય તો ખરા ને સિરિયલની અંદર. હવે રામ ને સીતા બે વનમાં જાય. વનની અંદર સીતા અને રાવણ ઉપાડી પણ જાય સિરિયલની અંદર, અને રાવણ સીતાને ઉપાડી જાય પછી રામ ભગવાન સિરિયલમાં રડે પણ ખરા. રડે ને, કારણ કે ઓરિજિનલ રામાયણમાં રામ રડે છે તો આની અંદર પણ રામ રડતા હશે. હવે જે આ જે બનેલા હોય એ રામ રડે એનો કોઈ પેલી અસલ ફીલિંગ હોય? એ શું કરે છે? એક્ટિંગ કરે છે. એટલે એને શું કહેવામાં આવે છે? એક્ટર. એક્ટિંગ કરે છે એટલે એને એક્ટર કહેવામાં આવે છે. એ રિયલ રામ રહેલા નથી. કદાચ એવું પણ બની શકે કે રિયલ રામ રડતા હશે એના કરતા વધારે
કારણ કે અમને તો એક્ટિવ કરવાની છે, એટલે કદાચ વધારે પણ રડતા હોય, આપણને ખ્યાલ નથી, જોયું નથી, એટલે તો એ જેમ એક્ટિવ કરે છે પણ અંદર એને કોઈ દુઃખ રહેલું નથી. દુઃખ છે? કોઈ દુઃખ નહીં, કઈ નહીં, છતાંય રડે છે ખરા. બસ એક્ઝેક્ટ એવી જ રીતે જગતની અંદર તમે રહો, એક્ટિંગ કરો. બાપનો રોલ સરસ ભજવો, દીકરાનો રોલ સરસ ભજવો, કામ કરો વ્યવસ્થિત રીતે, બોસ હો તો બોસનો રોલ બરાબર રીતે ભજવો, તમે એમ્પ્લોય હોય તો એમ્પ્લોયનો રોલ બરાબર રીતે ભજવો. બધા જ રોલ એકદમ દુનિયાની અંદર ભજવાના, પણ એક્ટર તરીકે, એટલે જેને કહેવાય બીજા શબ્દોની અંદર સાક્ષી ભાવ, હોશપૂર્વક બધા જ કામ કરવાના. એક પ્રસંગ, એક વખત એવું બન્યું, ભગવાન બુદ્ધ એના આ ગાલ ઉપર અથવા મોઢા ઉપર એક માખી બેઠી. માખી બેઠી હોય એટલે આપણે શું કરીએ? માખી બેસે એટલે આમ જ કરીએ ને સ્વાભાવિક રીતે. ભગવાન બુદ્ધે આમે કર્યું, માખી ઉડી ગઈ. માખી ઉડ્યા પછી બીજી વખત આમ કર્યું, એટલે બાજુમાં એક શિષ્ય બેઠેલો હતો, એમને કહ્યું કે માખી તો ઉડી ગઈ, બીજી વાર તમે કેમ આમ કર્યું? બુદ્ધ ભગવાને સરસ જવાબ આપ્યો, એ કે જો પહેલી વખત મેં આમ કર્યું ને એ વખતે હોશ નહોતી, આમ અજાણતા મેં આમ કરેલું હતું, હોશપૂર્વક મેં કોઈ કર્મ નહોતું કર્યું, પણ હવે જે મેં કર્મ કર્યું હોશપૂર્વક કર્યું, નાખ્યું. એટલે કોઈ પણ કાર્ય આપણે કરીએ જગતની અંદર હોશપૂર્વક જાગૃત રહી અને તમામ પ્રકારના કાર્યો કરવાના. અને જેવા પ્રકારના કાર્ય કરશો, ખાતી વખતે હોશપૂર્વક ખાઓ, પણ જુદા માનીને તમે ખાઓ. ચાલતી વખતે હોશપૂર્વક ચાલો, પણ તમે નથી ચાલતા એવો એક વિચાર કરીને ચાલો. આ કેટલું જુઓ અઘરું રહેલું છે, અને આ તમામ વાતો શાસ્ત્રની અંદર છે જ. હું તો ખાલી એનું નિરૂપણ કરી રહેલો છું. એક કે એક કર્મ કરવાના વ્યવસ્થિત રીતે. હવે યોગીજી મહારાજ ખાય અને આપણે ખાઈએ, મહંત સ્વામી મહારાજ ખાય અને આપણે ખાઈએ, એમાં ફેર શું છે? મને એ દાળ ભાત શાક રોટલી ખાઈને આપણે એ દાળ ભાત શાક રોટલી જ ખાઈએ છીએ, તો બેયની દાળ ભાત શાક રોટલી એક જ સેવકે બનાવેલી હોય, બાજુ બાજુમાં જ આપણે ખાતા હોય, પણ ખાવા ખાવામાં ફેર છે ને. એનો મતલબ છે એ હોશપૂર્વક ખાય છે અને આપણે સ્વાદને લઈને ખાઈ રહ્યા છે. તો આપણે ન કરી શકીએ એવું? આપણે કેમ ન કરી શકીએ? એના જેવું કરી શકીએ. એને માણસનું શરીર ધારણ કરેલું છે અને આપણે માણસ બનેલા છીએ. જો એ કરી શકતા હોય તો આપણે પણ કરી શકીએ. બિલકુલ ઓછું રહેલું નથી. એક સરસ પ્રસંગ સારંગપુરની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની હાજરીમાં બનેલો. એક સંતે નારાયણ મુનિ સ્વામીને વાત કરી કે ભગતજી મહારાજ હતા, એ ભગતજી મહારાજ તો પ્રગટ બ્રહ્મ સ્વરૂપ હતા અને એ તો અનાદિ અક્ષર બ્રહ્મ આપણી ભાષામાં આપણે કહીએ, એટલે એ તો બધું સેવા અને આ બધું કરી શકે, પણ આપણે ક્યાં એવા છીએ? તો આપણે કઈ રીતે ભગતજી મહારાજ જેવું જીવન જીવી શકીએ અને કરી શકીએ? પ્રશ્ન આમ બરાબર હતો કે એ તો કરી શકે, અનાદિ કાળથી એ તો માયાથી પર રહેલા છે અને આપણે તો અનાદિથી માયાની અંદર રહેલા છીએ, એટલે આપણે એના જેવું કેવી રીતે વર્તી શકીએ? આ પ્રશ્ન પ્રમુખ સ્વામી મહારાજને સંભળાવ્યો પછી, અને પ્રમુખ સ્વામી મહારાજે સરસ એનો જવાબ આપ્યો. શું જવાબ આપ્યો? કે સત્પુરુષ આલોકની અંદર આવે અને આપણા જેવું શરીર ધારણ કરે તો એ જેમ વર્તી શકે છે એવી રીતે આપણે પણ વર્તી શકીએ. એટલા માટે જ એ ઉપરથી નીચે આવે છે. જો પ્રયત્ન કરીએ તો. પ્રમુખ સ્વામી મહારાજે આવો સુંદર જવાબ આપ્યો. એટલે પ્રયત્નનો થોડોક અભાવ રહેલો છે, પ્રેક્ટિસનો થોડોક અભાવ રહેલો છે. ધીરે ધીરે પ્રેક્ટિસ થાય.
અને દરરોજ થોડી થોડી પ્રેક્ટિસ કરીએ તો એક દિવસ એવો આવે તમે પરફેક્ટ થઈ જાઓ. જો થવું હોય તો, ન થવું હોય તો આપણે નોર્મલ લાઈફ તો જીવીએ છીએ, એમાં કોણ આપણને ના પાડે છે? નોર્મલ લાઈફ તો આપણે જીવતા હોઈએ છીએ, એમાં આપણને કોઈ ના તો પાડતા નથી. એટલે ધીરે 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 શરૂઆત તો કરવી ચોક્કસ. ઇન્દ્રિયોથી આપણે જુદા પડવું. હવે 10 પ્રાણથી પણ આપણે જુદા છે. પહેલા પ્રાણનો રોલ સમજીએ શરીરમાં. બહુ સુંદર આપણા શાસ્ત્રોની અંદર 10 પ્રાણનું નિરૂપણ કર્યું છે. કદાચ આપ બધા પહેલી વખત સાંભળશો. આ 10 પ્રાણ આપણા શરીરની અંદર શું કામ કરે છે, શું એનો રોલ રહેલો છે, અને આપણે એનાથી કઈ રીતે જુદા પડી શકીએ. 10 પ્રાણના નામ તો આપણે એક વખત પૂછ્યા હતા અને એક ભાઈએ ઊંચી આંગળી કરેલી હતી, પણ પછી સભા પૂર્ણ થયા પછી મેં એને પૂછ્યું, એને બરાબર રીતે આવડતા નહોતા. એક બે માં થોડી ભૂલ હતી. આ 10 પ્રાણ અપાન, સમાન, ઉદાન અને વ્યાન, આ 5 પ્રાણ છે અને 5 ઉપપ્રાણ છે. 5 ઉપપ્રાણ કે નાગ, કૂર્મ, કુકર, દેવદત્ત અને ધનંજય. આ 10 પ્રાણનો આપણા શરીરની અંદર બહુ સુંદર રોલ છે. એટલો સુંદર રોલ છે. જો આપણે સમજીએ તો પ્રાણને આપણે નિયમનમાં રાખી શકીએ, પ્રાણનું નિયમન કરી શકીએ, અને પ્રાણના નિયમન દ્વારા આપણે ચિત્તનો નિરોધ કરી શકીએ. કયું વચનામૃત કોઈને આવડતું હોય તો મિલિંદભાઈ? પ્રાણના નિરોધ દ્વારા ચિત્તનો નિરોધ થઈ શકે છે. કોઈકને આવડતું હોય તો ઊંચી આંગળી કરો આમાંથી. પ્રથમ 21 ના, પ્રથમનું 25મું વચનામૃત. એની અંદર મહારાજે આ વાત કરેલી છે. બહુ સરસ રીતે મહારાજ કહે છે કે પ્રાણના નિરોધ દ્વારા ચિત્તનો નિરોધ થાય છે. આ એક પ્રક્રિયા છે જેને યોગિક પ્રક્રિયા કહેવામાં આવે છે. અને બીજી રીતે પણ ચિત્તનો નિરોધ મહારાજે ત્યાં આગળ બતાવ્યો છે કે આપણું ચિત્ત ભગવાનના સ્વરૂપની અંદર સંલગ્ન થાય તો આપણા ચિત્તનો નિરોધ થાય. એ વિષય અત્યારે અહીંયા આગળ નથી, પણ ટૂંકમાં 10 પ્રાણ રહેલા છે. પ્રાણ એટલે વાયુનો એક વિશેષ પ્રકાર છે. આ જે વાયુ છે ને આપણે જે અનુભવીએ છીએ એનો એક વિશેષ પ્રકાર એટલે પ્રાણ, જે શરીરમાં પ્રસરી અને શરીરની પ્રત્યેક ક્રિયામાં મુખ્યપણે ભાગ ભજવે છે. આખા શરીરની અંદર પ્રસરે છે વાયુ, અને શરીરની ક્રિયાની અંદર એ મુખ્યપણે ભાગ ભજવી રહેલો છે. એમાં સૌથી પહેલા પ્રાણ. આપણું આ હૃદય છે ડાબી બાજુ, ટટર બેસો તમને ખ્યાલ આવશે. આ ડાબી બાજુ હૃદય છે. ત્યાંથી અહીંયા આગળ જે એ નાસિકા છે, આ નાસિકા, આ અહીં સુધી જે વાયુ આપણા શરીરની અંદર છે ને એને કહેવાય પ્રાણ વાયુ. પ્રાણ. આપણી નાભી છે, નાભીથી નીચેનો ભાગ છે એ અપાન રહેલો છે. આ પ્રાણ અને અપાન. હવે પ્રાણનો રોલ શું રહેલો છે કે હૃદયથી અને નાસિકા સુધી આ પ્રાણ વાયુ રહેલો છે. એ કામ શું કરે છે? શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા કરે છે. બરાબર? શ્વાસ લઈએ અને ઉચ્છ્વાસ કાઢીએ, શ્વાસ ને ઉચ્છ્વાસ. આખા દિવસની અંદર આ પ્રક્રિયા ચાલુ. આખા દિવસ નહીં, જ્યારથી જન્મ થાય ત્યારથી મૃત્યુ પામીએ ત્યાં સુધી ચાલુ જ રહે. જો વચ્ચે બંધ પડી ગઈ તો કાર્યક્રમ, મારી પહેલા તમે બોલી ગયા, એટલે વચ્ચે બંધ રહી તો કાર્યક્રમ પૂરો. રાત્રે આપણે સૂઈ જઈએ તો શ્વાસોચ્છ્વાસ તો ચાલુ જ હોય. કોઈ એની ઉપર આપણા મનનો કંટ્રોલ જ નથી. મન એવું ધારે કે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા બંધ થઈ જાય, બંધ ન થાય, એ ચાલુ જ રહે. હા, તમે આ બંધ કરો તો વસ્તુ જુદી છે, પણ મનનો કંટ્રોલ એ શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા ઉપર બિલકુલ રહેલો નથી. નહીતર તો મરવું સહેલું થાત ને લોકો માટે. આપઘાત કરવો સહેલો થાત લોકોને. ઈચ્છા થઈ જાય કે હવે ગામમાં જવું છે તો કે શ્વાસ બંધ કરી દો, 2 મિનિટનો ખેલ,
2 કે 5 મિનિટમાં તો કાર્યક્રમ પૂરો થઈ જાય, પણ મનનો કંટ્રોલ ભગવાને એની પર રાખ્યો નથી. બીજું, હાર્ટ બીટ્સ બધા આપણા ચાલે છે, એની પણ ભગવાને મનનો કંટ્રોલ રાખ્યો નથી. નકરે મરવું સેલું થઈ ગયું ને લોકોને. રાત્રે આમ સરસ રીતે દૂધ પાક પીને તમે સૂતા હો ફર્સ્ટ ક્લાસ, અને તમને ઈચ્છા થાય કે 75 થઈ ગયા છે હવે, અથવા તો 85 થઈ ગયા છે, અને બધી જ રીતે પરવારી ચૂકેલા છીએ, હવે કાંઈ કરવાનું રહેલું નથી, હવે શાંતિથી જતા રહે. એટલે હાર્ટબીટ ને કહીએ કે બંધ થઈ જાય, અને હાર્ટબીટ બંધ થઈ જાય તો શું થાય? કાર્યક્રમ પૂરો. બરાબર. પણ એની ઉપર આપણો કંટ્રોલ ભગવાને રાખેલો નથી. એનો મતલબ એવો થયો કે હાર્ટબીટ અને શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા રહેલી છે એની પર આપણો કોઈ કંટ્રોલ નથી. એટલે પ્રાણવાયુને આપણે સમજી રહેલા હતા. આપણું આ હૃદય, એનાથી આ નાક છે, એની વચ્ચે જે વાયુ છે એને કહેવાય પ્રાણવાયુ. એનું કામ શ્વાસોશ્વાસ લેવાનું છે, એક પ્રાણ. ત્યાર પછી અપાન. હવે આ નાભી આપણી છે, નાભીથી નીચે છેક સુધી એ અપાન વાયુ છે. હવે અપાન વાયુ ત્યાં રહે છે, એનું કામ શું છે? મલાદિકને અધોનયન કરવાનું. આપણે જે પેટની અંદર મળ હોય છે એ મળ એ નીચે પડી જાય, આપણે મળનું વિસર્જન કરી શકીએ એના માટે આ અપાન વાયુ છે. અપાન વાયુ બગડે તમારો તો મળનું વિસર્જન તમે ન કરો એટલે કોન્સ્ટિપેશન તમને થાય. ઘણા સંડાસની અંદર અડધો કલાક બેઠા હોય છે. અડધો કલાક બેસવાની જરૂરિયાત નથી, અપાન વાયુને સરખો કરવાની જરૂરિયાત છે. કેટલું સરસ બતાવે છે. અપાન વાયુને સરખો કરો એટલે તમારા મળનું વિસર્જન થઈ જ જાય, મેં કરવાનું રહે નહીં. જેમ કે દ્રષ્ટાંતથી આપણે થોડું સમજીએ. કોઈ લીમડાનું વૃક્ષ હોય, હવે લીમડાના વૃક્ષની અંદર જ્યારે લીંબોડી આવે અને લીંબોડી પાકી જાય તો પડી જાય. લીંબોડી પાકી જાય એને પાડવી પડે, પડી જાય. પાકે એટલે પડી જાય. એવી જ રીતે આપણા શરીરની અંદર જે મળ ભરાય એ મળ પાકી જાય એટલે અપાન વાયુ એને પાડી દેશે. આપણે ઈચ્છા કરીએ પડી જાય, તરત પડી જાય. નથી પડતો એનો મતલબ એવો થયો કે અપાન વાયુની અંદર એને પ્રોબ્લેમ રહેલો છે, એને સરખો કરો. એને સરખો કરીએ એટલે આ પ્રકારે એની પ્રક્રિયા થઈ જાય. પણ પછી આપણે તો આગળ સમજવાનું છે. હું છેલ્લે 10 પ્રાણ સમજાવી અને પછી આપણે સમજીશું. ત્રીજો પ્રાણ છે સમાન. આપણી જે નાભી અને હૃદય, આ બેની વચ્ચે આ રહે છે વાયુ. હૃદયથી અહીં નાસિકા સુધી કયો પ્રાણ? એકદમ સાથે છો બધા, હોશિયાર થઈ ગયા. અને નાભીથી નીચે કયો અપાન, અને નાભી અને હૃદયની વચ્ચે કયો સમાન. બરાબર. સમાન, સમાન એટલે સરખો. સમાન વાયુ રહેલો છે. હવે એનું કામ શું છે? હવે અન્ન રસને વ્યવસ્થિત રીતે પચાવે છે અને નાડીઓમાં સમાન ભાગે વહેંચવાનું કામ કરે છે. અન્ન જે આપણે ખાઈએ છીએ એને બરાબર પચાવવાનું કામ કરે અને નાડીઓની અંદર એ સમાન ભાગે વહેંચવાનું કામ કરે છે. ઘણા પચતું નથી, એટલે ફાકી લીધા કરતા હોય છે, હરડે લીધા કરતા હોય છે. હરડેને ફાકી લેવાને બદલે તમે સમાન વાયુને સરખો કરો. જાણો, સમાન વાયુને સરખો, કોઈ ફાકીની જરૂરિયાત જ નથી. કુદરતે સુંદર આપણા શરીરની અંદર બધી ગોઠવણ કરેલી છે. એમાં આપણે વ્યવસ્થિત રીતે જો થઈએ સમાન વાયુમાં તો બધું જ સરસ રીતે પચી જાય. પચીને પછી અપાન વાયુ દ્વારા બહાર પણ નીકળી જાય. ત્યાર પછી ચોથો છે ઉદાન વાયુ, જે આપણા કંઠની અંદર રહે છે. અહીંયા આગળ કંઠમાં, કંઠ સ્થાનમાં, અને અહીંથી અહીં સુધી રહે આ ઉદાન વાયુ, કંઠથી મસ્તક સુધી. હવે એની ગતિ છે. હવે કામ શું કરે છે?
તો આપણું શરીર એનું બેલેન્સ રાખે આ વાયુ. હમણાં ધીરુભાઈ મને વાત કરતા હતા, જે સામે બેઠા છે ધીરુભાઈ ત્રીજી ખુરશીમાં. એમણે મને શું વાત કરી કે મને ચક્કર આવે છે, ઘણા ચક્કર આવતા હોય છે અને શરીરનું બેલેન્સ બરાબર રીતે રહેતું હોતું નથી. તો ઉદાન વાયુ છે એ મસ્તકથી અહીંયા આગળ કંઠ સુધી રહે છે અને બરાબર રીતે શરીરનું બેલેન્સ રાખે છે. આપણું શરીર આમ તેમ ન થઈ જાય, પડી ન જાય, બીજું ત્રીજું ન થઈ જાય, વ્યવસ્થિત રીતે આ વાયુ એનું નિયમન કરી રહેલો છે. ત્યાર પછી મુખ્ય પ્રાણમાં છેલ્લો કયો? વ્યાન. ઉદાન ને ત્યાર પછી આવે વ્યાન. હવે વ્યાન શું કરે છે તો કે આખા શરીરની જેટલી નાડીઓ છે, કેટલી નાડીઓ છે? ઘણી બધી છે નાડીઓ. આ તમામ નાડીઓમાં એ લોહી પહોંચાડવાનું કામ કરે છે. કોઈ પણ નાડીની અંદર લોહી ન પહોંચે તો ધીરે ધીરે એટલો ભાગ શું થાય? ડેડ થઈ જાય. એટલે આ વ્યાન વાયુ છે એ આખી નાડીઓ શરીરની અંદર ફેલાયેલી છે, એની અંદર લોહી પહોંચાડવાનું કામ કરે. જો ઘણી વખત તમે કે આપણો હાથ ખોટો થઈ જશે, ઘણા પલાઠી વાળી બેઠા હોય ને તો પગ ખોટો થઈ જાય છે, પછી ઊભા થાય ને ત્યારે એને તકલીફ પડતી હોય છે, બરાબર છે. ઘણાને આવા પ્રોબ્લેમ સર્જાતા હોય છે. એનો મતલબ કે ત્યાં આ વાયુનો જે સંચાર થવો છે એ બરાબર થતો નથી. એટલા માટે જો પ્રાણાયામ વ્યવસ્થિત રીતે આપણે કરીએ તો આખા શરીરના પાંચે પાંચ પ્રાણ, પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન, બરાબર છે. આ પાંચે પાંચ પ્રાણ રહેલા છે. હવે બીજા ઉપપ્રાણ રહેલા છે. એનો આપણા શરીરની અંદર રોલ શું છે તો સૌથી પહેલા ઉપપ્રાણમાં કયો પ્રાણ છે? કોઈની યાદ રહી હોય તો નાગ. બરાબર. બોલો નાગની દમ ખાપે એ નાગની વાત નથી, તો નામ જ છે નાગ. નાગ એટલે આપણે ઓડકાર ખાઈએ છીએ ને એ ક્રિયા કરનારો વાયુ એટલે નાગ. ઘણા છે ને ઓડકાર આવતા હોય છે, વારે વારે ખાતા રાખે. ઘણાના ઓડકાર એટલા મોટા હોય ને આપણે બંધ થાય તો શું ખાઈને આવ્યો છે. એટલે આ જે ઓડકાર ખાઈએ છીએ ને એ નાગ વાયુ રહેલો છે. નાગ જે ઓડકાર ખાવામાં એની ક્રિયા રહેલી છે નાગ વાયુ. ત્યાર પછી બીજો છે કૂર્મ. નાગ અને કૂર્મ. કૂર્મ એટલે આંખમાં નિમેષ અને ઉન્મેષ. આપણે જે પાપણ પામ કરીએ છીએ ને આમ કરીએ છીએ, એ પાપણ ઘણાની બંધ થાય તો પછી ખુલે ને, ખુલે પછી બંધ ન થાય, એવું કોઈ કોઈને રહેલું હોય છે. તો ટૂંકમાં નિમેષ અને ઉન્મેષ કરનારો જે વાયુ છે ને એનું નામ છે કૂર્મ, નાગ કૂર્મ. અને ત્યાર પછી આવે કુકલ. કુકલ એટલે છીંક આવે. આપણે એટલી જોરથી છીંક આવે ને વાત નથી કરતા હોય છે. અંદર ને અંદર છીંક જ એની. આ જે છીંક આવે છે ને એ છીંક આપણને આ કુકલ વાયુ દ્વારા આવી રહેલી છે. અને ત્યાર પછી આવે છે દેવદત્ત. દેવદત્ત એટલે બગાસું આવે. ઘણા હોઈ જતા હોય છે પાછા. બગાસા આવે તો સારું છે, બગાસા ખાવ કઈ પણ હોઈ ન જાવ તો કે કોઈ હોતા નથી, બધા સરસ રીતે જાગી રહેલા છે. આપણે બગા ઘણી વખત આપણે ઉજાગરા થાય ને ચપટી કેમ બગાડે છે? જેમ જેમ બગાડશો ને લોકો ચપટી વગાડે. એવું એ જે બગાસો આપણને આવે છે ને એ દેવદત્ત નામનો એ પ્રાણ રહેલો છે, પ્રાણ છે, જેના દ્વારા આપણને બગાસા આવતા હોય છે. અને છેલ્લો કયો? ધનંજય. એટલે શરીરને ફૂલાવનારો આ વાયુ રહેલો છે. આખું શરીર ફૂલી જાય અને માણસ મૃત્યુ પામે એટલે 9 વાયુઓ નીકળી જાય છે શરીરમાંથી. 9 વાયુઓ વિદાય લે છે, એક વાયુ રહે છે આ ધનંજય. મરી ગયા પછી પણ એ શરીરની અંદર રહે છે, એટલે શરીર આપણું ફૂલી જાય છે. કોઈ માણસ સમજો મળદું થઈ જાય ને
ત્યાર પછી મણદું ફૂલી જાય. કાયને તેલમાં રાખવામાં આવે જૂની પદ્ધતિ પ્રમાણે. અત્યારે તો આપણે હોસ્પિટલની અંદર બધી સુવિધાઓ રહેલી છે, આધુનિક રીતે એને મૂકતા હોય છે. પણ ટૂંકમાં જો મણદું થઈ જાય તો પછી એ મણદું ફૂલી જાય, એકદમ ફૂલી જતું હોય છે, વિકૃતિ એની અંદર આવી જાય. એટલે કોઈ પણ માણસ ધામમાં જાય લગભગ થોડા કલાકોમાં કે એકાદા દિવસની અંદર એનો અગ્નિ સંસ્કાર કરી નાખવામાં આવે છે. ત્યારે એની અંદર આ ધનંજય નામનો વાયુ હોય છે અને અગ્નિ સંસ્કાર થઈ જાય પછી એ વાયુ તો નીકળી જતો હોય છે. તો આપણા શરીરની અંદર આ 10 વાયુ છે: પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન. નાગ, કૂર્મ, કુકલ, દેવદત્ત અને ધનંજય. બરાબર. 10 પ્રાણ અને 10 પ્રાણનો રોલ બધા તમે વ્યવસ્થિત રીતે અત્યારે સમજી ચૂક્યા છો. હવે આપણે જે મૂળ સમજવાનું છે એની ઉપર પાછા આવી જઈએ. આ 10 પ્રાણ છે એ પ્રાણ હું નથી. હું કોણ છું? હું તો આત્મા છું, જીવાત્મા રહેલો છું. પણ એની સાથે આપણે સંલગ્ન થઈ ગયા છીએ પ્રાણની સાથે. ઘણી વખત હું આફી ગયો, તું કાંઈ આફ્યો નથી. બોલીએ છે હું આફી ગયો, આપણે કાંઈ આફ્યા બાફ્યા નથી. આપણો આત્મા તો અંદર શાંતિથી બેઠો છે. મને ઝાડા થઈ ગયા, તને કાંઈ ઝાડા નથી થયા ભાઈ. તને કોઈ પણ પ્રકારના ઝાડા થયા નથી. તું તો અંદર શાંતિથી બેઠેલો છે. મને ખરાબ ઓડકાર આવે છે, તને કાંઈ ખરાબ ઓડકાર આવતા નથી. તું તો અંદર શાંતિથી બેઠેલો છે. મને છીંક આવી, છીંક આવી, તને કાંઈ છીંક નથી આવતી. શરીરની અંદર પ્રાણવાયુ દ્વારા એટલે વાયુ દ્વારા તને છીંક આવેલી છે. મને બગાસા આવે છે, મને કોઈ બગાસા આવતા નથી. મને કોઈ નીંદ પણ રહેલી નથી. આત્મા બધાથી સંપૂર્ણ પર રહેલો છે. આ પણ ધીરે ધીરે પ્રેક્ટિસમાં લાવવું. અવેરનેસ, પ્રાણને જોયા કરવા. અને જો બની શકે તો, અને સમય તમારી પાસે હોય તો, આમ તો સમય જ હોય પણ છતાં હું બોલી રહેલો છું, દરરોજ 5-7 મિનિટ પ્રાણાયામ તો ચોક્કસ કરવા જ. કેમ? તો કે આપણે શ્વાસ લઈએ અને શ્વાસ કાઢીએ અને શ્વાસ રાખીએ. એના દ્વારા આપણા શરીરની અંદર 10 જે વાયુ રહેલા છે એનું નિયમન બરાબર થઈ શકે અને આપણું શરીર વ્યવસ્થિત સ્વચ્છ રહે અને સારું રહે, સ્વસ્થ પણ રહે. જેટલો પ્રાણવાયુ વધારે તમે લો શરીરની અંદર, એટલું શરીર તમારું સ્વસ્થ રહે. જેટલો પ્રાણવાયુ ઓછો શરીરની અંદર, એટલું શરીર સ્વસ્થ ન રહે. એટલે જ્યારે આપણે એકદમ પ્રાણાયામ કરીએ છીએ, પ્રાણવાયુને અંદર નાખીએ છીએ. પ્રાણવાયુ અંદર જાય એટલે શરીરના દરેક ભાગની અંદર લોહીને વ્યવસ્થિત રીતે પહોંચાડે અને લોહીની અંદર આ પ્રાણવાયુ હોય તો શરીરનું નિયમન સરસ રીતે થાય અને માણસ સ્વસ્થ રહે. આટલો સાર છે. આ 10 પ્રાણને આપણે બરાબર રીતે જાણ્યા. હવે તમે ઘણી વખત સાંભળ્યું હશે, પણ પહેલી વખત કદાચ આજે આપ બધા સાંભળતા હશો, ઇન્દ્રિયોના દેવતા. આ શબ્દ તમે ઘણી વાર સાંભળ્યો હશે. આપણી ઇન્દ્રિયો કેટલી છે? 10. અંતઃકરણ કેટલા છે? 4. 14 રહેલા છે. 14 નું નિયમન કરનારા એક દેવ છે. જે દેવ આપણે તો કે કાનના દેવતા ઉઠી ગયા. કાનના દેવતા ઉઠી ગયા એટલે કે એનું નિયમન કાનનું બરાબર થતું નથી. એટલે 14 ઇન્દ્રિયોના 14 દેવતા રહેલા છે. સમય પ્રમાણે આપણે દરેકના નામ પણ જાણી લઈએ અને આ દેવતાઓની થોડીક માહિતી પણ આપણે પ્રાપ્ત કરી લઈએ. 14 ઇન્દ્રિયો, 4 અંતઃકરણને પણ ઇન્દ્રિયોમાં ગણેલા છે કોઈ જગ્યાએ. તો 10 ઇન્દ્રિયો અને 4 અંતઃકરણ. સૌથી પહેલા
પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિય, ચાર અંતઃકરણ. પહેલા આવે શ્રોત્ર. શ્રોત્રના દેવતા કોણ છે? દિક્પાળ. કે દિક્પાળનું કામ શું રહેલું છે? તો કે આપણે બરાબર સાંભળી શકીએ, સરસ રીતે સાંભળી શકીએ, એનું નિયમન કરે છે કે આ વ્યક્તિને તકલીફ ન પડે. દેવતાઓ આપણને મદદ કરે છે તમામ. એટલે તમે જુઓ ઋગ્વેદની અંદર, તમે કોઈ વખત ઋગ્વેદ વાંચ્યો હોય, આમ તો પ્રશ્ન તો પૂછી લે મિલિંદભાઈ, ઋગ્વેદ વાંચ્યો નથી? વાંચ્યો. ઋગ્વેદ જેને વાંચ્યો ઊંચી આંગળી કરો. અચ્છા, જોયો હોય તો ઊંચી આંગળી કરો. જોનારા રહેલા છે 5-7. તમારે 4 વેદ જોવા હોય, 18 પુરાણ જોવા હોય, મહાભારત ને રામાયણ ઇતિહાસ જોવા હોય, તમારી ઓફિસમાં આવજો, હું તમને બતાવીશ 4 વેદ ને આ બધું જ. ઋગ્વેદની અંદર તમામ દેવતાઓની સ્તુતિ છે. કે દેવતાઓની સ્તુતિ કરવામાં આવી છે કારણ કે દેવતાઓ આપણને મદદ કરે છે. કોઈ પણ માણસ મદદ કરે, આપણે એને પ્રશંસાના 2 શબ્દો તો બોલીએ ને કે ભાઈ આ માણસ સારો છે વગેરે. એટલે દેવતાઓની સ્તુતિ કરવામાં આવેલી છે. તો શ્રોત્ર એ ઇન્દ્રિય છે, એના દેવતા છે દિક્પાળ. તો એટલે ત્વચા, એના દેવતા છે વાયુ. ખાલી નામ માત્રથી આ બધા જાણજો. અને ચક્ષુ, એના દેવતા છે સૂર્યનારાયણ, જે આપણી ચક્ષુનું નિયમન કરી રહેલા છે. રસના એટલે જીવા, એના દેવતા છે વરુણ, અને બીજું નામ છે પ્રચેતા, આપણે એનું નિયમન કરે છે. અને ત્યાર પછી આવે ઘ્રાણ. ઘ્રાણ એટલે નાસિકા. ઘણી વખત એવું બનતું હોય છે કે માણસ ને કોઈ દુર્ગંધ કે સુગંધનો અનુભવ જ ન થાય. હવે આપણને જોવા મળતા હોય છે કે મને કે આમ સુગંધ કે દુર્ગંધ આવતી જ નથી. આમ એનું નિયમન કોણ કરે છે? અશ્વિની કુમાર ગ્રાણના. અને પછી આવે કર્મેન્દ્રિય. વાક. વાક એટલે વાણી. વાણીના નિયમન કરનારા દેવતા અગ્નિ રહેલા છે. ત્યાર પછી આવે વાક. પાણી. પાણી એટલે હાથ. હાથનું નિયમન કરનારા ઇન્દ્ર દેવતા રહેલા એ છે. અને પાદ એટલે પગ, જેનું નિયમન કરનારા વિષ્ણુ ભગવાન છે, અને ઉપેન્દ્ર પણ રહેલા છે, એનું બીજું નામ છે. પાયો એટલે મળ દ્વાર, જેનું નિયમન મિત્ર નામના દેવતા કરે છે. અને છેલ્લે ઉપસ્થ એટલે કે મૂત્ર દ્વાર, એનું નિયમન કરનારા કશ્યપ પ્રજાપતિ નામના દેવતા રહેલા છે. આ 10 ઇન્દ્રિયોનું નિયમન કરનારા દેવતા છે, જે 10 ઇન્દ્રિયોને બરાબર રીતે નિયમન કરી અને આપણા શરીરમાં એનો આપણે સારો ઉપયોગ કરી શકીએ એટલા માટે આપણને મદદ કરે છે. આ દેવતા સહાયરૂપ બનેલા છે. એટલે કોઈ આપણને સહાયરૂપ બને તો આપણે એનો આભાર માનવો જોઈએ. એને આપણે થેન્ક્સ અ લોટ, યુ ડીડ એ ગુડ જોબ, તમે સારું કામ કર્યું, તમારો ખૂબ ખૂબ આભાર. એટલે આપણે દેવતાઓને પ્રણામ કરીએ છીએ, દેવતાઓને નમસ્કાર કરીએ છીએ, દેવતાઓને યાદ કરીએ છીએ, એની સ્તુતિ કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ વગેરે વગેરે. મનના દેવતા છે ચંદ્રમા, જેને લઈ અને આપણા મનનું નિયમન થાય છે. મન, બુદ્ધિ. બુદ્ધિના દેવતા છે બ્રહ્મા, જે આપણા શરીરની અંદર બુદ્ધિ છે એનું નિયમન કરે છે. ચિત્તના દેવતા છે વાસુદેવ, વસુદેવના પુત્ર વાસુદેવ, ભગવાન આપણે કહીએ. અને છેલ્લે અહંકારના દેવતા છે રુદ્ર, જે એનું નિયમન કરે છે. હવે દરેક જીવમાં ઇન્દ્રિયો અંતઃકરણનું નિયમન કરવા માટે અધિષ્ઠાતા આ દેવતાઓ રહેલા છે. એક ઇન્દ્રિયો અને આ મન વગેરે અંતઃકરણ એનું બરાબર નિયમન કરે. અને બ્રહ્માંડની અંદર આ જેટલા કઈ જીવો રહેલા છે તમામ જીવોનું એ લોકો નિયમન કરી રહેલા છે. અને આ બધા દેવતાઓને કયા તત્વની અંદર મૂકવાના? કોઈને ખ્યાલ હોય તો ઊંચી આંગળી કરો. ઈશ્વર તત્વમાં. રાઈટ છે, તાલીઓથી એમને વધાવો આપણે. આ જેટલા ઇન્દ્રિયોના દેવતા છે એ તમામ દેવતાઓ ઈશ્વર તત્વની અંદર એનો સમાવેશ થાય છે. ઈશ્વર પ્રકરણ જ્યારે આપણે કરીશું
ત્યારે એની વિશેષ વાતો કરીશું, પણ અત્યારે ખાલી નામ માત્ર માહિતી માટે આપણે આ કહીએ. હવે આ દેવતાઓ આપણા શરીરની અંદર તે ઇન્દ્રિયો અને અંતઃકરણનું નિયમન કરે છે, પરંતુ એટલું સમજવાનું કે આપણે આ દેવતાઓ એનાથી અલગ રહેલા છીએ. હું એ નથી, હું તો એક આત્મા કે જીવાત્મા રહેલો છું. આવું જો આપણે સમજીશું તો ધીરે ધીરે આપણા જીવાત્માનું આપણને સ્પષ્ટ જ્ઞાન થતું જશે અને એક સાધન જેવું જ લાગશે તમને. શરીરની અંદર એમ લાગશે કે આ શરીર તો હાલે છે, ચાલે છે, ખાય છે, પીએ છે, ઊંઘે છે, આ કરે છે, પણ હું તો એનાથી સંપૂર્ણ જુદો છું. ઘણી વખત તમે બધાએ દ્રષ્ટાંત સાંભળ્યો છે. યોગી બાપા વાત કરતા કે જેવી રીતે જ્ઞાન અને તલવાર જુદા ખખડે એવી રીતે શરીરથી જુદા આપણે ખખડવાનું છે. જ્ઞાન ની અંદર તલવાર હોય પણ તલવાર ને જ્ઞાન જુદા છે. એવી જ રીતે આપણો જીવાત્મા અને આ બધું શરીરની અંદર રહેલું છે એ જુદું છે. આવું સમજી અને જો ધીરે ધીરે આ વર્તવામાં આવે પછી એક માળા કરશો ને તમે જોજો, આનંદ એનો જોજો, એ માળાનો આનંદ જોજો. અરે આપણા શાસ્ત્રોમાં તો એવું લખેલું છે કે એક ક્ષણ ભગવાનનો કોઈ સુખ લે, એક ક્ષણ જો વધારે નહીં, એક ક્ષણ ભગવાનનો કોઈ સુખ લે તો એને એવો અનુભવ થાય કે કરોડો જન્મો સુધી મેં સુખ લીધું. ખાલી એક ક્ષણમાં આટલું બધું સુખ એનો અનુભવ એને થાય. એનો મતલબ કે આ પ્રદેશમાં આપણે નથી ગયા હજુ, કારણ કે સમજ્યા નથી. ધારો કે કોઈ નાનો છોકરો હોય, નાનો છોકરો અને સ્કૂલમાં બેસે તો એને પહેલેથી આમ ભણાવવામાં આવે ને કે A B C D, બરાબર, 1 2 3 4 આમ કોર્સ હોય ને. આમાં કોઈ કોર્સ આપણે કર્યો છે? આવી ગયો મને બેઠા શાંતિ સભામાં. આગળ કોર્સ તો આમાં કઈ છે નહીં. સભા બેસીએ, PhD થયેલો બેઠો હોય, બધા બેઠા હોય. 5 વર્ષ પહેલા સત્સંગ એ બેઠો હોય, ને આજે સત્સંગ એ બેઠો હોય, ને શાસ્ત્રી મહારાજ વખતનો કોઈ સત્સંગ એ બેઠો હોય. કોઈ કોર્સ નહીં અને કોઈ એવો અભ્યાસ પણ આપણે એની અંદર ભણાવવામાં નથી. એક એક વસ્તુ જો સમજીને કરીએ તો ઘણું કામ થાય, ઘણું કામ થાય. હવે ધારો કે સ્કૂલની અંદર એને એક એક વસ્તુ આમ શીખવાડવામાં ન આવે તો એને જ્ઞાન કેવી રીતે થાય? નાનો છોકરો બેસે, દાદા બેસે, બધા બેસે સ્કૂલમાં, કોઈ પણ ક્લાસમાં તમે ગમે ત્યાં બેઠા હો, કાંઈ તમને સમજાય? કાંઈ સમજાય. પણ ધીરે ધીરે એને સમજાવવામાં આવે તો સમજી શકાય. હવે કેટલું તમે સમજી શકે? 10 પ્રાણના નામ મારે બોલાવવા નથી, પણ હવે બોલી શકો તમે. અને 14 ઇન્દ્રિયોના નામ તમે પ્રેમથી બોલી શકો. અને વાયુ છે, એ વાયુનું કામ શું છે ઘણું તમને સમજાણું કે આપણા શરીરની અંદર વાયુ છે, આવું આવું કામ કરે છે, એ આપણને એ સમજાણું. હવે તમે વાંચશો વચનામૃત, સ્વામીની વાતો વાંચશો, જીવન ચરિત્રો વાંચશો કે કોઈ શાસ્ત્રો વાંચશો તો એમાં તમને વિશેષ બધું એ સમજાશે પ્રેમથી, અને એમાં થોડોક તમને વિશેષ રસ પડશે. છેલ્લી વાત કરીને પૂરું કરું. આવતીકાલે 4 અંતઃકરણનું આપણે સમજીશું. બહુ સુંદર વાત 4 અંતઃકરણની કરવામાં આવેલી છે, જેની વાત વિશેષ કાલે કરીશું. પણ એક વાત, કોઈ પણ વાતમાં આપણને રસ ક્યારે પડે? થોડું ચાખીએ તો. ધારો કે તમે કંઈક લેવા ગયા, આઈસ્ક્રીમ લેવા ગયા, અને આમ તમે 10 પ્રકારનો આઈસ્ક્રીમ જોયો, પછી કહે કે આ કેવો હશે, કેવો હશે, કેવો હશે. પણ પેલો શું કે તમને ચખાડે એટલે ના આ સારો, એટલે થોડું ચાખ્યું એટલે આપણને. ઘણી વખત એવા સ્ટોર હોય છે કે તમને વ્યવસ્થિત ચખાડે છે. સ્વિટ્ઝરલેન્ડની અંદર એક ફેક્ટરી છે, સ્વિટ્ઝરલેન્ડમાં. એ ફેક્ટરીની અંદર ચોકલેટ બને છે, જે વર્લ્ડની ફેમસ ચોકલેટ બને છે. એની અંદર કોઈ પણ વ્યક્તિ આ ફેક્ટરીની અંદર જાય એટલે તમારે અનલિમિટેડ ચોકલેટ ખાવાની ત્યાં.
જેટલી અને આશ્ચર્યની વાત છે, તમારે દોથો ભરીને લઈ આવ્યો તો લઈ પણ આવો, તમને કોઈ ના ન પડે. હવે ફેક્ટરીની અંદર તમે જાઓ ને ખાઓ પ્રેમથી, અને તમારે લેવું તો લઈ શકો ત્યાં આગળ, ત્યાં ફેક્ટરીમાંથી ખાવાનું ત્યાં ઊભા છો, લેવું હોય તો થોડું ઘણું તમે ત્યાં લઈ જાઓ. પણ એ ફેક્ટરીની અંદર જેટલા મુલાકાતે આવે છે, કોઈ થેલા ભરી જતા નથી. ગુજરાતીઓ ત્યાં જાય છે, ત્યાં ઇન્ડિયનો જાય છે, ત્યાં પાકિસ્તાનીઓ પણ જાય છે, ત્યાં ઇથોપિયાના લોકો જાય છે, પણ કોઈ થેલા ભરીને આવતા નથી. કારણ કે ફેક્ટરીનું વાતાવરણ જ એવું છે કે ત્યાંથી તમારે લઈ ન શકાય. એટલે ત્યાં તમને આમ શરમ આવે, અથવા તો તમને ત્યાં આગળ લાજ આવે કે અહીંથી લેવાય નહીં, અહીંયા ખવાય પણ બહુ લેવાય નહીં. તો એ ચખાડે છે, ચખાડે એટલે લોકોની ચોકલેટમાં મજા આવે. એટલે આજે આપણે અથવા તો અક્ષર પુરુષોત્તમ દર્શન પ્રવચન માળા આપણે ચખાડી રહેલા છે. ધીરે ધીરે તમને વચનામૃતની અંદર મજા આવવાનો એક પ્રારંભ થશે. આજની કથાને આપણે અહીંયા આગળ પૂર્ણ કરીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની